કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા વિજ્ઞાન સ્ટાન્ડર્ડ 5 એન્ડ 8 ક્વેશ્ચન નંબર 1 કયા બીજનો ફેલાવો હવા દ્વારા થાય છે? જવાબ છે આંકડો. ક્વેશ્ચન નંબર 2 પર્વતારોહણે શરીર કેટલા અંશે રાખવું જોઈએ? જવાબ છે 90°. ક્વેશ્ચન નંબર 3 કયો છોડ શિકારી છોડ છે? જવાબ છે કળશ-પર્ણ. ક્વેશ્ચન નંબર 4 કયું બીજ કાંટાવાળું છે? જવાબ છે ગોખરું. ક્વેશ્ચન નંબર 5 કોફી કયા દેશમાંથી ભારતમાં આવી? સાચો જવાબ છે આફ્રિકા. મિત્રો, આપને પરીક્ષામાં જવાબ સરળતાથી યાદ રહી જાય એટલા માટે અહીંયા તમને ફક્ત જવાબનો અનુરોધ કરવામાં આવ્યો છે. ધન્યવાદ. ક્વેશ્ચન નંબર 6 મસાલાની પટરાણી. જવાબ છે મરચાં. ક્વેશ્ચન નંબર 7 બીજ વગર ઉગતી વનસ્પતિ. જવાબ છે શેરડી. ક્વેશ્ચન નંબર 8 ભારતીય બીજ કયું? જવાબ છે પર્વત. ક્વેશ્ચન નંબર 9 યુરોપમાંથી કઈ વસ્તુ ભારતમાં આવી? જવાબ છે કોબીજ. ક્વેશ્ચન નંબર 10 કયા રાજ્યમાં ચા ઉગાડવામાં આવે છે? જવાબ છે અસમ. ક્વેશ્ચન નંબર 11 ગુજરાતમાં સિંહ માટે સુરક્ષિત વિસ્તાર. જવાબ છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ક્વેશ્ચન નંબર 12 ગુંફન કલા કયા રાજ્યમાં જાણીતી છે? જવાબ છે ગુજરાત. ક્વેશ્ચન નંબર 13 હાથીની ખાસિયત. જવાબ છે તેના દાંત અને કાન મોટા હોય છે. ક્વેશ્ચન નંબર 14 રમતના સાધન વિના રમાતી રમત. જવાબ છે કબડ્ડી. ક્વેશ્ચન નંબર 15 કીડીની ખાસિયત. જવાબ છે હરોળમાં ચાલવું. ક્વેશ્ચન નંબર 16 વાઘની ખાસિયત. જવાબ છે તેની મૂછો સંવેદનશીલ હોય છે. ક્વેશ્ચન નંબર 17 સ્લોથની ખાસિયત. જવાબ છે ઝાડની ડાળી પર ઊંધા લટકવું. ક્વેશ્ચન નંબર 17 કયા પ્રાણીના કાન અલગ દિશામાં ફરી શકે છે? જવાબ છે વાઘ. ક્વેશ્ચન નંબર 19 નર કીડી માદા કીડીને કેવી રીતે ઓળખે છે? જવાબ છે સુગંધ. સુગંધની રીતે નર કીડી માદા કીડીને ઓળખે છે.